2025માં દેવેનજી પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સામે અત્યારે આપણને થોડા ઘણા પડકારો પણ એવા જ દેખાઈ રહ્યા છે। ખાસ કરીને પડકાર તરીકે નહીં પરંતુ એક મોટી ઘટના તરીકે આપણે એ જોઈશું સૌથી પહેલાં કે ટ્રમ્પ સાહેબ સત્તાના દોર સંભાળશે 20 જાન્યુઆરીની આજુબાજુ, એટલે એમના પર એક નજર રહેશે। ત્યાર પછી આપણું બજેટ પણ આવવાનું છે અને ખાસ કરીને જે એક આપણે વ્યાજદર કાપની વાત ભારતીય બજારની અંદર કરી રહ્યા હતા, જે પ્રકારના અત્યારે છેલ્લે આપણને નંબર્સ મોંઘવારીના આવતા જોવા મળ્યા છે, કદાચ અપેક્ષા એવી ફરી એક વખત જન્મી છે કે ફેબ્રુઆરીની રેટ કટ ફેબ્રુઆરીની પોલિસીમાં કદાચ આપણને આ જોવા મળે અને આ લિસ્ટ તો ઘણું લાંબુ ગોયનવાળું છે, પરંતુ જે ઓવરઓલ એક 2025ને માટે જો તમે અત્યારે અહીંયાથી કયા સંકેતો કઈ ઘટનાઓ પર એક નજર રાખી રહ્યા છો કે જેની અસર આપણને બજાર પર આવતી દેખાશે અને તમારે અહીંયાથી હવે કેવી આશા લઈને 2025માં પ્રવેશવું જોઈએ? તો આઈ થિંક ધ પહેલો પોઈન્ટ જે મેં શરૂઆત કર્યો તો આઈપીઓ રિલેટેડ ફંડિંગનો, એ જ પોઈન્ટને હું આગળ એક્સટેન્ડ કરું છું કે 2025ની અંદર જે 2024માં નંબર ઓફ ઇસ્યુઝ આવ્યા, કદાચ 30થી 50% વધારે અમાઉન્ટ 2025માં રેઝ થશે કમ્પેર ટુ 2024। એટલે જો 2024માં 1,60,000 કરોડ રેઝ થયા હોય તો વી વિલ નોટ રૂલ આઉટ ધ પોસિબિલિટી ઓફ 2,25,000 2,50,000 કરોડની વચ્ચેનો અમાઉન્ટ રેઝ થાય માર્કેટમાંથી આઈપીઓ થકી, એ પોસિબિલિટી અમે રૂલ આઉટ નથી કરતા। સો દેટ વિલ બી ધ ફર્સ્ટ પોઈન્ટ આઈ થિંક એઝ ફાર એઝ ધ માર્કેટ ઇઝ કન્સર્ન। એઝ ફાર એઝ આઈ થિંક ધ ઇવેન્ટ્સ વિચ આર લિંક ટુ માર્કેટ, એટલે માર્કેટની સાથે જે લિંક થઈ છે ઇવેન્ટો, તેની અંદર ડેફિનેટલી આઈ થિંક તમે જે રીતે મેન્શન કર્યું એ પ્રમાણે કે અમેરિકનની અંદર ન્યૂ પ્રેસિડેન્ટ આવે એના પછી એને જે એનાઉન્સમેન્ટ કર્યા છે એ બધી પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરે અને ધોઝ ઇમ્પ્લિમેન્ટેશન વુડ લીડ ટુ રિપરકેશન્સ, કોન્સિક્વન્સીસ જે બી આપણે કહીએ એ ફેક્ટર પર આઈ થિંક ધ્યાન ચોક્કસ રહેશે। વન ઓફ ધ પોઈન્ટ કદાચ આઈ થિંક ડેન્જરસલી પોઝિશન થઈ રહ્યો છે એ કે અમેરિકન ડોલર વિલ બીકમ સ્ટ્રોંગર। અમેરિકન ડોલર જ્યારે સ્ટ્રોંગ થાય ત્યારે આઉટ ઓફ નો ફોલ્ટ ઇમર્જિંગ માર્કેટની કરન્સીઓ વીક થવાની ચાલુ થાય। ઓલરેડી આજની તારીખની અંદર બ્રાઝિલ છે કે બીજી બધી કન્ટ્રીઓ છે ત્યાં આગળ વીકનિંગ ઓફ કરન્સીઝ સિગ્નિફિકન્ટલી થ્રેટ ઊભી કરી રહ્યું છે। ઇન્ડિયાની અંદર ફોર્ચ્યુનેટલી બીકોઝ ઓફ અવર પ્રોએક્ટિવ પોલિસીઝ pertaining to inviting investment in infrastructure and at the same time creating the attractive market investment proposition listed market ની અંદર જે રીતે આઈપીઓ ની હમણાં વાત કરી, એ પ્રપોઝિશનને કારણે ઇન્ડિયામાં કમ્પેરેટિવલી આ કરન્સીનો જે ફોલ છે એ કમ્પેરેટિવલી ઓછો રહેશે એવું અમારું માનવું છે। એઝ સચ આઈ થિંક 2-2.5% વધારે ઇન્ડિયાની કરન્સી જનરલી છેલ્લા 3 થી 5 વર્ષની વચ્ચે આપણે જોઈએ તો એનાથી વધારે ઇન્ડિયાની કરન્સી ડેપ્રિશિએટ નથી થઈ। જો એ ફેક્ટર ચાલુ રહેવાનું હોય તો કદાચ 85ના બેઝની ઉપર આપણે લગભગ ₹1.5 જેટલું કરન્સી ડેપ્રિસિએશન આપણે પકડીને ચાલીએ તો લગભગ 86.87 આસપાસ રૂપિયો ઘટી શકે છે। આ એક બીજો પોઈન્ટ થયો, એને કારણે માર્કેટમાં થોડા પ્રેશર પણ ડેવલપ થતા રહેશે। અને ત્રીજો લાસ્ટ બટ નોટ લિસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે બીકોઝ ઓફ જે વોર રિલેટેડ સિચ્યુએશનને કારણે જે ગ્લોબલ ઇકોનોમીમાં તકલીફ થઈ ગઈ, અમે થોડા પોઝિટિવ રહેવા માંગીએ છીએ। વી ફીલ 2025માં there will be a significant amount of corrective course taken as far as I think the war situation is concerned, be it Israel versus Iran or be it Russia versus Ukraine। એ જે વોર છે એની અંદર અમારા ખ્યાલથી પોઝિટિવ આઉટકમ આવશે। જે પોઝિટિવ આઉટકમ આવે તો સેકન્ડ હાફ ઓફ ધ કેલેન્ડર યર 2025 will be very interesting year to watch out for, particularly for commodity companies. So this is what our broader analysis on the 2025 market ne માટે અમે લોકો put up કરી રહ્યા છે।